સૌપ્રથમ તો અમારી YouTube ચેનલ બાદશાહની એરિયામાં આપ નડિયાદ, ખેડા જિલ્લા તથા આણંદ જિલ્લાના તમામ સમાચાર સૌથી પહેલા જોઈ શકશો. તો સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ બાદશાહની એરિયા. આણંદ જિલ્લાના સુરેલી ગામે પિતાએ સગા પુત્ર પર તેની જ માતા સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખી અવારનવાર ઝઘડાઓ કરતા પુત્રએ ઉશ્કેરાઈ જઈ પિતા પર પાવડાના ઘા ઝીકી હત્યા કરતા ઉમરેઠ પોલીસે માતા પુત્રની હત્યાના ગુનામાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સુરેલી ગામના નરોત્તમભાઈ અંકલેશ્વર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય પોતાની પત્ની તેમજ બાળકો અને માતા પિતા સાથે અંકલેશ્વર ખાતે રહે છે. નરોત્તમભાઈના પિતા જસુભાઈને પોતાના પુત્ર નરોત્તમને તેની સગી માતા કમળા સાથે આડા સંબંધ હોવાનો ઘણા સમયથી વહેમ હોય આ બાબતને લઈને અવારનવાર ઝઘડાઓ થતા હતા. ગત શુક્રવારે ચૈત્રી નવરાત્રી પર્વને લઈને નરોત્તમભાઈ પરિવાર સાથે સુરેલી ગામે આવ્યા હતા અને ગત રાત્રિના સુમારે નરોત્તમભાઈ અને માતા કમળાબેન પોતાના ઘરની બહાર બેસી વાતો કરતા હતા ત્યારે નરોત્તમભાઈ અને કમળાબેન વચ્ચે આડા સંબંધની શંકાને લઈને જસુભાઈએ ગાળો બોલી ઝઘડા કરતા કમળાબેનને ઉશ્કેરાઈ જઈ જસુભાઈને ખેંચીને ઘરની બહાર લઈ આવતા નરોત્તમે જસુભાઈ પર પાવડા વડે હુમલો કરી ગળાના અને છાતીના ભાગે પાવડાના ઘા ઝીકીને જસુભાઈની કરપીણ હત્યા કરી હતી. પુત્ર અને માતાએ ભેગા મળી સગા પિતાની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં ઉમરેઠ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને નરોત્તમની પત્ની નૈનાબેનની ફરિયાદના આધારે પુત્ર નરોત્તમ અને માતા કમળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. ઝઘડો એ બેનો હતો, એ બેનો ઝઘડો થતો હતો પણ એ બે અંદર ઝઘડો થતા. મારા પતિ છે ને તે મારી પર બહુ જ હતા સાહેબ પહેલાં કે મારો છોકરો નહીં જો, મારો જેઠ નહીં જો, મારો દીકરો આવું આવું તે આખા જિંદગીથી મને કરતા હતા બરાબર. અને માણસે બી મારી પર વધારે આરોપ લગાડતા હતા. તો રાતના દિવસ છોકરાઓ મારી ભેગું રહ્યા ને છોકરાઓને મારી પીટાઈ કરીને કાઢી મૂકતા હતા. રાતે નહીં જુઓ, દિવસ નહીં જુઓ સાહેબ. તે પછી મેં છોકરાઓને અલગ પાડી દીધા. હું એ છોકરો મારી પોતાની સાથે ભાડે રહેવા નાખી છે બંને છોકરાઓ. પછી મારો માણસ મને એકને રાખીને રાતે દારૂ પીને કાંઈ મને માર પીટાઈ કરી અને મને પરાણે સબૂત કરાવતો પડતો. તું કે તારા કેટલા પતિ છે એવી રીતે મને માર પીટાઈ કાયમ કરતો સાહેબ. મારે કાયમ નહીં સહન થાય મેં પછી એનો આરોપ સફળ અફસોસ થાય છે તમને હવે? હા, તો થાય સાહેબ. હા.